તો સામે જુઓ છો કે આ મુક્તેશ્વર ડેમનું આ પાણી છે દાદાના ચરણ કમળ સુધી આવી ગયું છે. અને કોઈ જાણતા હોય નજીક તો મને જરાક જણાવજો કમેન્ટમાં કે આ શું કહાની છે. હવે જુઓ છો આ દાદાની મૂર્તિ છે, આડી તો પડી જ ગઈ છે અને ખાસી મોટી શિલા છે. એકદમ સુપર નજારો મેં તમને બતાવ્યો જે મુક્તેશ્વર અહીંયા ડેમ, ત્યાં આપણે જઈને આવ્યા પેલા ડુંગર દેખાય ત્યાં, બરાબર. અને ત્યાંથી આપણે અહીંયા થઈને પાછી અહીંયા, કેમ કે આ બાજુ બહુ મસ્ત લોકેશન આવતું હતું અને પહાડના બિલકુલ જેની ગોદમાં હરસિદ્ધ દ્વાર અહીંયા મંદિર છે કોઈ, બરાબર. ત્યાં આપણે પણ પગે લાગીશું, એલા હશે તો ત્યાં પણ આપણે વિડીયો બનાવીશું. ખરેખર એવા મસ્ત ગોળ ગોળ પથ્થર છે, અહીંયા તમે રિયલીમાં આવો તો ખરેખર તમને શાંતિ અનુભવે એવું આ જોરદાર લોકેશન છે. એક નંબર, બહુ સુપર નજારો આવી રહ્યો છે. આગળ શું શું છે કાંઈ સારું હશે તો એ બતાવીશ ને પછી વિડીયોને એન્ડ આપી દઈશું. જુઓ હરસિદ્ધ દ્વાર ને અહીંયા એડ્રેસ પણ લખેલું છે, થોડું મોટો મોટો અંદાજે આપણને આવી જાય. અંદર શું શું છે જાણવાની કોશિશ કરીશું આપણે. તો આવી રીતે જુઓ છો કે સામે આપણે આખો જબરજસ્ત નજારો તો મુક્તેશ્વર ડેમ અને મહાદેવજી, અને ત્યાંથી અમને આ મંદિર દેખાતું હતું માતાજીનું. જુઓ કે અહીંયા જોગમાયા આ જૂનું મંદિર હોય એવું હરસિદ્ધિ માતાનું આપણને લાગે છે. ચરણોમાં આપણે વંદન કરીએ ભગવતીને, હવની ચડતી રાખે એવી પ્રાર્થના, અને આવી રીતે લાગી રહ્યું છે. જુઓ કે અહીંયા ગણપતિ ભગવાન છે, આ બાજુ ભગવાન છે, બીજા ભગવાન હોવા જોઈએ છે નહીં, આપણને તો કોઈ એટલી બધી ખબર નથી. તો હવે આપણે બારે બહુ મસ્ત નજારો એ તમને બતાવું. જુઓ છો કે ત્યાં જે કળશ પડ્યો, જુઓ આ પથ્થર બહુ મોટો છે, પણ જો તમે આ મોબાઈલ આમ કરશો ને એટલે તમને એમ લાગે કાંઈ વસ્તુ છે. ત્યાં રસ્તામાંથી નડતો હોય ને સાઈડમાં કરી દીધો હોય એવો આકાર છે. ને સામે પથ્થર બહુ હજારો ટનના પથ્થર છે. પથ્થર જ અહીંયાના અલગ જ પ્રકારના છે આખે આખા. પાછળ જંગલ છે આખું, અને બોર ને અજબ ગજબ ઘણા બધા વનસ્પતિ છે અહીંયા. આ બાજુ શું શું છે, અહીંયાથી ઉપરથી સરસ મજાનો એકદમ નજારો આવી રહ્યો છે. અત્યારે જો કે હજી 5 વાગ્યા છે, પણ સાંજના સમયે શાયદ બહુ મસ્ત નજારો આવતો હશે. મિત્રો આ ધરતી ઉપર અનેક એવી વાતો સાંભળી કે ખરેખર આમ હશે. હવે આપણે આ મંદિરની અંદર મેં તમને બતાવ્યું કે એક બાજુ ગણપતિ દાદા બેઠા છે, પણ હનુમાન દાદાની જે શાન છે તે નથી. પહેલાં એ બતાવી દઉં, પછી શું છે શું નથી તમને જણાવું. જય જોગમાયા, ભૂલ ચૂક હોય તો માફ કરજે. હવે અહીંયા હું આવ્યો ને તો આપણે માતાજીના દર્શન કર્યા. સ્વાભાવિક છે કે આપણે માતાજીના દર્શન કર્યા, પહેલાં ગણપતિ દાદાના દર્શન કર્યા, પછી મને એમ થયું કે આ બાજુ હનુમાન દાદા બિરાજમાન છે, પણ એ સ્થાન ખાલી છે. માતાજીના તમને દર્શન કર્યા. હવે વાત અહીંયા એવી જાણવા મળી, તમને કહું કે સામે જે છે, બરાબર, સામે આ લીમડા આડો એક મંદિર છે હનુમાન દાદાનું, કે જાણવા મળ્યું કે ભાઈ હનુમાન દાદાને એમ થયું કે ભાઈ મારે ત્યાં જ બેસી જવું છે, અને ગણપતિ દાદાને અહીંયા લઈ આવે. આ જે ગણપતિનું મંદિર છે ત્યાં બોર્ડ મારેલું મેં તમને બતાવ્યું, હું ત્યાં જઈને બતાવું. હાલો, હવે આપણે ત્યાં હરસિદ્ધિ માતાના દર્શન કર્યા. સામે ત્યાં એ સામે લીમડો આડો પડે છે, મંદિર આડો, અને ત્યાં જે ગણપતિ દાદાની બાજુમાં હનુમાન દાદાનું જે સ્થાન હોવું જોઈએ એ નહોતું. એટલે ત્યાં જાણવા મળ્યું કે ભાઈ દાદાનું સ્થાન નીચે હતું, પણ ક્યાં ને ક્યાં જે દાદાને ત્યાં બિરાજમાન કરવાતા, પણ જાણવા મળ્યું કે દાદાને આ જ સ્થાન પસંદ છે. એટલે હવે આ ડેમનું પાણી ભરાઈ જાય છે, એટલે કદાચ માણસોએ એવું વિચાર્યું હોય કે વિધિસર ત્યાં લઈ જઈએ
પણ દાદાને આ સ્થળ પસંદ છે. વિચાર કરો કે મંદિર આડું પડી ગયું છે પણ દાદા ઊભા છે. તમને નજીક જઈને દર્શન કરાવવું. ખરેખર આ ધરતીની અંદર હવે કેવા રહસ્યો છે મિત્રો. મંદિર તો ઠીક છે ના જાય, પણ મૂર્તિ ત્યાં ખસતી નથી. એનું ઘણું બધું રહસ્ય હોય. કેમ કે એમનું એમ તો કાંઈક અધૂરું મૂકી ના દીધું હોય, વિધિ કરી હોય, પૂછ્યું હોય, પણ છતાં દાદા અહીંયાથી ખસક્યા નથી. તો હવે નજીકથી આપણે દાદાને દર્શન કરીએ, દાદાને કહીએ કે ભાઈ અમારી કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો, પણ આ તમને જે જાણવા મળ્યું એ અમે તમને સંભળાયું, તો આપણે દાદાને દર્શન કરી લઈએ. તો સામે જુઓ છો કે આ મુક્તેશ્વર ડેમનું આ પાણી છે દાદાના ચરણ કમળ સુધી આવી ગયું છે. અને કોઈ જાણતા હોય નજીક તો મને જરાક જણાવજો કમેન્ટમાં કે આ શું કહાની છે. હવે જુઓ છો આ દાદાની મૂર્તિ છે, શું આડી તો પડી જ ગઈ છે અને ખાસી મોટી શિલા છે. અહીંયા પણ લોકો આવે છે કેમ કે અહીંયા જો પગલાં પડ્યા છે, બરાબર. અને આ શેનું ઝાડ છે? લીમડો છે, ખબર નથી પડતી, સુકાઈ ગયું છે. આ સોરી, મને એવું લાગે છે કે આ જે છે ને એ આંબલી હોય એવું લાગે છે. આંબલીના બિલકુલ સડમાં, એટલે આ ઝાડ આડું પડી ગયું છે, બરાબર. અને એની સાથે સાથે આ મંદિર પણ પડી ગયું છે. આ જુઓ તેના દરવાજા પડ્યા છે, પણ છતાં પણ દાદાને હવે કોઈ સમા સંજોગે કોઈ વિધિસર અહીંયાથી લઈ જવામાં આવે, શું છે શું નથી, પણ આવી હાલતમાં આ મંદિર પડ્યું છે. હવે દાદાને જે ગમ્યું એ ખરું, પણ દાદા આવી હાલતમાં દાદા તમે બેઠા હો એટલે સારું અફસોસ તો થાય. કેમ કે તમે પણ એક શ્રી રામના મહાન ભક્ત હતા અને આવી રીતે બેઠા હો મારા વાલા, કેવું લાગે. તો કોઈ એવા પરમ ભક્તને વસજો કે તમારું પણ થોડુંક વ્યવસ્થિત મંદિર હોય તો સારું લાગે. જય વીર હનુમાન.